હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમાં પાઠ 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? તેમાં જવાબ આવશે મોટરસાઇકલ, સ્કૂટર, ટ્રક, બસ, ટ્રેક્ટર, કાર વગેરે વાહનો પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે। બીજો, ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો જવાબમાં આવશે ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે। ત્રીજો, સીએનજીનું પૂરું નામ જણાવો। તો જવાબ આવશે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે। પાઠ 13 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે અમારું ઘર બનાવવા સિમેન્ટ, કપચી, રેતી, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે। બીજો, લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે। તેને ઠંડુ રણ કહેવામાં આવે છે। ત્રીજો લઈશું, મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો જવાબ આવશે મુંબઈથી કાશ્મીર જવા માટે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ રાજ્યોમાંથી પસાર થવું પડે છે। પાઠ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, દાવાનળ એટલે શું? તો જવાબ આવશે શું કહે છે, ગીચ જંગલોમાં મોટા વૃક્ષની સૂકી ડાળીઓ એકબીજા સાથે ઘસાય છે કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે। એ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે। જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહેવાય છે। બીજો લઈશું, માનવ સર્જિત આપત્તિઓના નામ જણાવો। તો કઈ કઈ આપત્તિઓ માનવ સર્જિત કહેવાય છે? તો કે યુદ્ધ, કોમ કે રમખાણો, પછી શું કહે છે યુદ્ધ, પછી કોમ રમખાણો, પછી માર્ગ અકસ્માત, ધક્કા મુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલો, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ કહેવાય છે। ત્રીજો, સુનામી એટલે શું? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવામાં આવે છે। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ઉચ્છ્વાસ એટલે શું? તો જવાબ આવશે નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે। બીજો લઈશું, જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના કયા કયા અવયવોને ઉપર નીચે થતા અનુભવો છો? તો જવાબ આવશે જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના અવયવોમાં છાતી અને પેટના અવયવોને ઉપર નીચે થતા જ અનુભવીએ છીએ। પાઠ 16 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, તમારી શાળામાં સફાઈ કયા સમયે થાય છે? તો જવાબ આવશે મારી શાળામાં સફાઈ શાળા શરૂ થવાના અડધા કલાક પહેલાં થાય છે। બીજો, તમારા ઘરમાં શૌચાલયની સફાઈ કોણ કરે છે? તો જવાબ આવશે અમારા ઘરમાં શૌચાલયની સફાઈ મારી મમ્મી કરે છે। ત્રીજો, ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને કયું કામ શીખવવામાં આવતું હતું? તો જવાબ આવશે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને શૌચાલયનું બાસ્કેટ ખાડ કૂવે જાતે ખાલી કરવાનું કામ, સફાઈ અને સ્વચ્છતાનું કામ શીખવવામાં આવતું હતું। પાઠ 17 લઈશું। એમાં પહેલામાં શું કહે છે, આઉટડોર રમતો કોને કહેવાય? તો જવાબ આવશે જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવાય। બીજો, તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો જવાબ આવશે અમે અમારી શાળામાં આ મુજબની રમતો રમીએ છીએ, તો કે કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેનિસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે રમીએ છીએ। પાઠ 18 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો જવાબ આવશે અનુજના ગામ ખેડીમાં વહેતી નદીઓ, ખડખડાટ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓના કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા। બીજો, ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતા? તો જવાબ આવશે ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી મીઠું, તેલ, ચોખા, કપડાં
વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા. પાઠ 19 લઈશું. એમાં શું કહે છે? કયા કયા અનાજના રોટલા બનાવી શકાય છે? તો કે બાજરી, જુવાર અને મકાઈ જેવા અનાજના રોટલા બનાવી શકાય છે. બીજો, ટ્રેક્ટરની મદદથી જમીન ખેડવાથી શું લાભ થાય છે? તો જવાબ આવશે બળદને જમીન ખેડતા ઘણા દિવસ લાગતા. તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. માટે ટ્રેક્ટરની મદદથી જમીન ખેડવામાં લાભ થાય છે. ત્રીજો લઈશું. તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તો જવાબ આવશે મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં બોવામાં આવે છે અને લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે. પાઠ 20 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? તમારા વિચારે જંગલ શું છે? તો જવાબ આવશે જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલના પ્રાણીઓથી હર્યું ભર્યું ઘણો મોટો વિસ્તાર છે. પછી જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. બીજો લઈશું. મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો જવાબ આવશે મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્યો છે. ત્રીજો, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો જવાબ આવશે વૃક્ષો સિવાય જંગલમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ અને વનવાસીઓ હોય છે. પાઠ 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? જોડિયા બાળકો એટલે શું? તો જવાબ આવશે એક માતાની કુખે એક જ સમયે બે બાળકો સાથે જન્મે તેને જોડિયા બાળકો કહેવાય છે. બીજો, આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ? તો જવાબ આવશે આપણે થોડી વસ્તુઓ અને કૌશલ્યો એટલે કે આવડત પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. ત્રીજો લઈશું કે તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે? તો જવાબ આવશે મને મારું નાક અને મારી ચામડીનો રંગ આ બે લક્ષણો મારી માતા તરફથી મળે છે. મારી માતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એ રીતે મને પણ સ્વચ્છતા પસંદ છે. પાઠ 22 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવામાં શું બનાવ્યું હતું? તો જવાબ આવશે દશેરાના તહેવારના નિમિત્તે ધનુના ઘરે જમવામાં પૂરણપોળી અને તીખી કઢી બનાવવામાં આવી હતી. જમવાનું ધનુની માતા અને કાકીએ બનાવ્યું હતું. બીજો, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની કઈ કઈ વસ્તુઓ લાવ્યા હતા? તો જવાબ આવશે ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા હતા. પાઠ 23 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો જવાબ આવશે ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. બીજો લઈશું કે ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે? તો જવાબ આવશે ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. ત્રીજો લઈશું ગુજરાતના દરિયા કિનારે કયા કયા અખાતો આવેલા છે? તો જવાબ આવશે ગુજરાતના દરિયા કિનારે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આ બે અખાત આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.